ગુજરાત સરકારના લાખો કર્મચારીઓ જે ક્ષણની રાહ જોતા હતા તે ક્ષણ આખરે આવી ગઈ। એનપીએસમાંથી ઓપીએસ એટલે કે જૂની પેન્શન યોજનામાં જવા માટેનો રસ્તો હવે સાવ સાફ થઈ ગયો છે। પણ થોભો 13 જુલાઈ 2026ના રોજ પેન્શન વિભાગ તરફથી એક એવો નવો ઓફિશિયલ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેણે આખી પ્રોસેસ બદલી નાખી છે। જો તમે આ એક નાનો ફેરફાર નહીં જાણો તો કદાચ તમારી ફાઇલ અટકી જશે, પણ ચિંતા ન કરો, આ ફેરફાર તમારા ફાયદા માટે જ છે। શું છે આ રહસ્ય? ચાલો જાણીએ આ વિડીયોમાં। અત્યાર સુધી શું થતું હતું? કચેરીઓમાં હજારો કર્મચારીઓની ફાઇલ અલગ અલગ ઈ સરકાર પોર્ટલ પર અપલોડ કરવામાં ભારે મુશ્કેલી અને સમયનો બગાડ થતો હતો। કામ બહુ ધીમું ચાલતું હતું, પણ હવે સરકારશ્રીએ આ મુશ્કેલીનો કાયમી અંત આણી દીધો છે। ડિરેક્ટોરેટ ઓફ પેન્શન એન્ડ પ્રોવિડન્ટ ફંડ દ્વારા એક માસ્ટર સ્ટ્રોક જેવો નિર્ણય લેવાયો છે। હવે સરકારશ્રીએ અમલમાં મૂકી છે સિંગલ ટપાલ સિસ્ટમ। હા, હવે તમારી ઓફિસે એક ફાઇલ નથી મોકલવાની, પણ એક સાથે વધુમાં વધુ 50 કર્મચારીઓની સંયુક્ત દરખાસ્ત માત્ર એક જ ક્લિકથી મોકલી શકાશે। છે ને એકદમ પોઝિટિવ અને સ્પીડી અપડેટ? પણ અહીં જ એક મોટો ટ્વિસ્ટ છે। સરકારશ્રીએ આ પ્રક્રિયાને ફાસ્ટ બનાવવા માટે 3 ખાસ શ્રેણીઓ પાડી દીધી છે અને નિયમ એ છે કે આ ત્રણેય શ્રેણીઓ ભેગી નથી કરવાની। પહેલી શ્રેણી છે ચાલુ સેવામાં હોય તેવા કર્મચારીઓ, બીજી શ્રેણી છે નિવૃત્ત થઈ ગયેલા કર્મચારીઓ અને ત્રીજી શ્રેણી છે જેઓ અવસાન પામ્યા છે તેમના કિસ્સાઓ। સૌથી મોટી ખુશખબર એ છે કે નિવૃત્ત અને અવસાન પામેલા કર્મચારીઓ માટે સરકારશ્રીએ અર્જન્ટ યલો કલર પ્રાયોરિટી ટેગ આપ્યો છે, જેથી તેમના પરિવારોને પેન્શનના નાણાં રોકેટ ગતિએ મળી શકે। આ સાથે જ દરેક સિંગલ ટપાલ સાથે એક ખાસ ફોર્મેટવાળી એક્સેલ શીટ જોડવી ફરજિયાત છે, જેથી કોઈની વિગત મિસ ન થાય। હવે સવાલ એ છે કે તમારી ફાઇલ એક જ ઝાટકે પાસ થઈ જાય તે માટે કયા દસ્તાવેજો પીડીએફ ફાઇલમાં જોડવાના થશે? તો બહુ ધ્યાનથી સાંભળજો। 1. તમારા એનપીએસ ખાતામાંથી જીપીએફમાં ફંડ ટ્રાન્સફર કરવા અંગેનો ઓફિશિયલ ફોરવર્ડિંગ લેટર, જેમાં પ્રાન કે પી પાન નંબર અચૂક હોવો જોઈએ। 2. વિભાગ કે ખાતાના વડા દ્વારા તમને જૂની પેન્શન એટલે કે સામાન્ય ભવિષ્ય નિધિ જીપીએફમાં સમાવવાનો વિગતવાર હુકમ। 3. જીપીએફ નંબર ફાળવ્યા અંગેનો ઓફિશિયલ ઓર્ડર। અને હા, જો તમારા પ્રાન કે પી પાન એકાઉન્ટના બેલેન્સમાં કોઈ વિસંગતતા હોય તો સરકારશ્રીએ તેનો પણ રસ્તો આપ્યો છે। કર્મચારી જે રકમ ઓછી હોય તેને ગ્રાહ્ય રાખીને ફાઇનલ સેટલમેન્ટ કરવા માટેનું એક સરળ બાંહેધરી પત્રક આપી શકે છે, જેથી કામ અટકે જ નહીં। તો સરકારી મિત્રો, પેન્શન વિભાગનો આ નવો નિર્ણય ખરેખર ડિજિટલ ક્રાંતિ સમાન છે, જે ઓપીએસની આખી પ્રોસેસને સુપરફાસ્ટ બનાવી દેશે। આ મહત્વની માહિતી તમામ સરકારી ગ્રુપમાં જરૂર શેર કરજો અને આવી જ લેટેસ્ટ અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ વેરી મચ। જય શ્રી કૃષ્ણ।